હવે જો 14મું ચેપ્ટર છે આપણું નવું અવયવીકરણ. તો અહીંયા આપણે 13 ચેપ્ટર સુધી પૂરું કરી દીધું. હવે નવું ચેપ્ટર આપણે શીખવા જઈએ એટલે અવયવીકરણ. તો અવયવીકરણનો આપણો ભાગ જે છે એ આપણે 9મા ચેપ્ટરમાં શીખી ગયા છે. 9મા ચેપ્ટરનું નામ શું છે કોઈ ખબર છે? 9મા ચેપ્ટરનું શું નામ છે? આપણે આગળ કીધું બોલો. બેઝિક પદાવલીઓ. બોલો લાસ્ટમાં. બેઝિક પદાવલીઓ અને નિર્દેશક. બેઝિક પદાવલી અને નિર્દેશક. હવે પદાવલી તો આપણે છઠ્ઠા ધોરણથી થોડું છઠ્ઠામાં થોડું શીખ્યા હતા, સાતમામાં થોડું આગળ શીખ્યા હતા, આઠમામાં. અહીંયા આપણે શીખવા જઈ રહ્યા છે કે પદાવલી એટલે શું. તો પદાવલીની અંદર જો સહગુણક હોય, ચલ હોય, ચલની ઘાત હોય તો એક આખું પદ બને. પછી દ્વિપદી હોય, ત્રિપદી હોય, એ રીતે આપણે પદાવલી વિશે શીખ્યા હતા. આપણે અત્યારે અવયવીકરણ વિશે શીખવાનું છે. તો ધ્યાન રાખજો એના જે નિર્દેશકના જે 4 નિયમો છે મેં તમને લખાયા હતા, એ નિયમો આની અંદર ઉપયોગ કરવાના આવશે તમારે. તો એ નિયમો બીજો જો ના આવડતા હોય તો તૈયાર કરી દેવાના. હવે અહીંયા આપણે પહેલો પોઈન્ટ છે અહીંયા લખેલો છે કે પ્રાકૃતિક સંખ્યાના અવયવો. તો 5મા ધોરણમાં અવયવો આવતા હતા. પ્રાકૃતિક સંખ્યા એટલે શું ખબર છે? પ્રાકૃતિક સંખ્યા એટલે બોલો 1 થી સ્ટાર્ટ થાય. પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી થાય? 1 થી સ્ટાર્ટ થાય. યાદ રાખજો 1 થી લઈ અને 0 જે છે એ પૂર્ણ સંખ્યા એ 0 થી સ્ટાર્ટ થાય. ક્યાંથી થાય? 0 થી. આમાં અસંખ્ય પ્રાકૃતિક સંખ્યાઓ પણ કેવી છે? અસંખ્ય. તો પ્રાકૃતિક સંખ્યાના અવયવ. તો પ્રાકૃતિક સંખ્યાના અવયવ કેવી રીતે કે આપણને કોઈ સંખ્યા આપી હોય તો અવયવ ક્યારે પડે? તો એ અવયવ વિશે અવયવને અવયવી વાળું ચેપ્ટર આવતું તો આપણે આગળ છઠ્ઠા ધોરણની અંદર જો તમે શીખ્યા હોય તો અવયવને અવયવી આવતું હતું. એમાં આપણે વિભાજ્ય, અવિભાજ્ય સંખ્યા એ બધું આપણે શીખતા હતા. તો એમાં ધ્યાન રાખવાનું. હવે આપણે અહીંયા જે સંખ્યા આપી છે, કોઈ પણ સંખ્યા આપે એના અવયવ પાડવા. અવયવ પાડવાનો મતલબ આપણે બે સંખ્યાના ભાગ પાડીએ. શું કરીએ છીએ? ભાગ પાડીએ છીએ. દાખલા તરીકે અહીંયા આપણને 18 આપ્યા છે. તો 18 ના અવયવ પાડવા તો શું થાય? 2 × 3 × 3. અવયવ બે રીતે પાડી શકીએ આપણે, ગુણાકારથી અને ભાગાકારથી. ભાગાકારની અંદર એટલે આપણે આડી રીત જે લસા ભૂસા શોધવા માટે કરીએ છીએ એ રીતે પણ આપણે અવયવ પાડી શકીએ. અને આ રીતે આપણે ડાયરેક્ટ આપણને ખબર હોય તો આપણે આ રીતે પણ લખી શકીએ. તો જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર આપણે અવયવ પાડવા 18 ના 3 કરી 9 દુ 18. આ રીતે કોઈ પણ સંખ્યા આપણને આપી હોય, દાખલા તરીકે 45 ના અવયવ પાડવા છે આપણે, તો 45 ના અવયવ પાડતા કેટલા થશે? 3 × 3 × 5. તો 5 તરી 15 તરી 45. તો અહીંયા જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાના આપણે અવયવ પાડી દે. 98 ના અવયવ પાડવા તો બોલો क्या થશે? 98 ના અવયવ પાડવા હોય તો 3 કરી 9 દુ 18 36 થાય. 98 ના અવયવ પાડવા છે. 98 ભાગ્યા 2 કરીએ કેટલા થાય? હા 46 થાય. 44 થાય. 98 ભાગ્યા 2 કરો તો 49 થાય. કેટલા થાય? 49 ગુણ્યા 49 છે તો 49 એટલે 7 ગુણ્યા 7 થશે. 7 ગુણ્યા 7 અને અહીંયા શું આવશે? 2 ગુણ્યા 7 ગુણ્યા 7 49 દુ 98. તો આ રીતે આપણે પ્રાકૃતિક સંખ્યા કોઈ પણ સંખ્યા આપણને આપી છે અને એના અવયવ પાડવા છે તો આ રીતે આપણે પાડી શકીએ. પછી દાખલા તરીકે 108 આપ્યા છે તો એના અવયવ પાડવા હોય તો કેવા થશે? બસ 2 થશે. તો કેટલા થશે? 2 × 2 × 3 × 3 × 3 કરી 9 કરી 27 × 54 = 108. કેટલા થશે? 108. તો આ રીતે આપણને જે પ્રાકૃતિક સંખ્યાઓ ગમે તે આપણે પ્રાકૃતિક સંખ્યા આપી હોય તો આપણે એના અવયવ પાડી શકીએ. પછી અમુક ટાઈમ આપણને શું કે કોઈ એવી સંખ્યા આપે કે જેના અવયવ આપણે કઈ સંખ્યા આપણે જોઈએ. દાખલા તરીકે અહીંયા આપણને આપી છે 37. તો 37 ના અવયવ પાડી શકીએ આપણે? નહીં પાડી શકીએ, કેમ કે 37 ને કોઈ સંખ્યા વડે ભાગી શકતા નથી. તો આપણે અહીંયા એને 1 × 37 અથવા 1 વાર 37 લખીએ તો પણ ચાલે. આ રીતે આપણે પ્રાકૃતિક સંખ્યાના અવયવ પાડી શકીએ છે. પછી આવે છે બેઝિક પદાવલી લીના અવયવ.
બેઝિક પદાવલીના અવયવ કેવી રીતે પાડી શકાય? તો જે આપણને પદ આપેલું છે કે જે પદાવલી આપણને આપી છે એની અંદર આપણે એના અવયવ પાડવા છે. તો કેવી રીતે? દાખલા તરીકે અહીંયા આપણને આપ્યું છે 12x2y. હવે આના અવયવ પાડવા છે તો આપણે પહેલા 12 ના અવયવ પાડવા. આમાં બે વસ્તુ થઈ, પ્રાકૃતિક સંખ્યા પણ આવી ગઈ અને ચલ આવી ગયો. ચલ એટલે ABCD નો અક્ષર. તો અહીંયા જો તો પેલા 12 ના અવયવ આપણને આવે છે તો 12 ના અવયવ શું થાય? 2 * 2 * 3. x નો સ્ક્વેર છે એટલે x * x અને y એકલો છે તો y. તો થઈ ગયા ને અવયવ. તો આ રીતે અવયવનો મતલબ શું? સંખ્યા જે છે ગુણાકાર સ્વરૂપે લખવી. શું કરવી? ગુણાકાર. હવે જે આ જે પદ આપણે આમાં જે સંખ્યા આવી આ 37 * 1 પછી 3 છે 2 છે 7 છે 5 છે 3 છે આ બધી સંખ્યા કેવી કહેવાય? અવિભાજ્ય કહેવાય. કેવી કહેવાય? કે એના કોઈ અવયવ પડશે નહીં. અવિભાજ્ય એટલે શું? એના કોઈ અવયવ પડશે નહીં. અને એક વડે આપણે કહી શકીએ પણ એક આપણે એનો અવયવ લખતા નથી. તો આ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાથી આપણે જે પદાવલી આપણને આપી પદાવલીની અંદર આપણે એના અવયવ પાડી શકીએ. 25xyz². તો આના આપણે અવયવ પાડે 25 ના પાડે તો 5 * 5x * y * z z. -52 AB². તો આના અવયવ પાડવા હોય તો 52 ના અવયવ પાડો તો શું થાય? 2 * 2 * 13 પણ માઈનસ છે એટલે યાદ રાખવાનું -2 લખીશું. ગુણ્યા 13 ગુણ્યા 2 ગુણ્યા 13 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b. તો આ રીતે આપણને કોઈ આપેલી છે સંખ્યા, ટૂંકમાં જે પદાવલી આપી હોય તે પદાવલીને આપણે આ રીતે અવયવ પાડી શકીએ. એટલે જોઈએ છે આપણે કે જે સંખ્યા કઈ સંખ્યા આપણને આપી છે કેવી રીતે આપી છે તો એ રીતે અવયવ પાડી શકીએ. 81 b²c. તો 81 ના ભાગ પાડવા અવયવ પાડવા કેટલા થાય? હા તો 3 * 3 * 3 * 3 4 વખત 3 લખવાના. પછી b ગુણ્યા b નો સ્ક્વેર આપ્યો છે. જો b ની 3 ઘાત આપ્યો હોય તો 3 વખત 4 આપ્યો હોય તો 4 વખત એને લખી શકીએ. તો આ બેઝિક પદાવલીના અવયવ થઈ ગયા. શું થઈ ગયું? બેઝિક પદાવલીના અવયવ. હવે આપણને જે સંખ્યા આપી છે એમાં જે પદ આપેલા છે એમાંથી અવયવ પાડવા છે. અવયવ પાડી કેવી રીતે? આ તો આપણે એક જ પદ જોયું. પદાવલીની અંદર આ બધા એક પદી કહેવાય. શું કહેવાય? એની અંદર પદ આપણે આગળ શીખતા હતા. એક પદી, દ્વિપદી, ત્રિપદી, બહુપદી. એક પદી એટલે જેની અંદર એક પદ હોય. દ્વિપદી એટલે જેની અંદર બે પદ હોય. પદ કેવી રીતે ઓળખાય તો ખબર છે? દ્વિપદી છે એવું કેવી રીતે નક્કી કરી શકો તમે? વચ્ચે પ્લસ અને માઈનસ નું ચિહ્ન આવતું એટલે પદ બદલાઈ જાય. આમાં ક્યાં પ્લસ માઈનસ જો અહીંયા માઈનસ છે પણ વચ્ચે કઈ પછી એ માઈનસ પછી બીજું કોઈ પદ નહીં, એક જ છે. જ્યારે કોઈ પદની વચ્ચે બે પદની વચ્ચે પ્લસ અને માઈનસ નું ચિહ્ન હોય એટલે પદ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. પદ બદલાઈ જાય એટલે આપણે એની અંદર જો બીજું હોય તો બે દ્વિપદી, પછી જેમાં 3 પદ હોય એને ત્રિપદી કહેવાય. જેની અંદર 4 પદ 3 થી વધારે હોય એને આપણે બહુપદી કહીએ છીએ. તો આ રીતે આપણે હવે આપણે જે શીખવાનું આવશે બરાબર એ દ્વિપદી થી આગળના પદ લેશું આપણે અને એમાંથી સામાન્ય કાઢવાના. એવું તમને શીખવાડવું પડશે. આટલું લખી દો તમે. હવે 9 પોઈન્ટ છે સામાન્ય અવયવની રીત. હવે સામાન્ય અવયવની અંદર શું આપણે તમને યાદ હોય તો ભૂસા શોધતા હતા. ભૂસાની અંદર શું કરતા હતા કે બે સંખ્યા કે ત્રણ સંખ્યા આપી હોય તેમાં પહેલા તો બધાના ભાગ અવયવ પાડી દેતા. જે રીતે અમે બે રીત હોય ભાગાકારની અને ગુણાકારની, આપણે ઊભી ભાગાકારની રીતથી એના ભાગ પાડી દેતા. પછી બંને સંખ્યામાં જે કોમન હોય જે સરખું હોય એને લઈ લેતા, અલગ લઈ લેતા હતા. અને બધાનો શું કરીએ? ગુણાકાર કરીએ તો એનો શું આવે? ભૂસા આવે. તો સેમ એ જ રીતે અહીંયા બી આપણે જે સામાન્ય કાઢવાની રીત છે એ જ છે કે જેની અંદરથી આપણે કોમન કાઢી શકીએ. તો કેવી રીતે આપણે થશે એ જો તમને બતાવો અહીંયા કે દાખલા તરીકે અહીંયા આપણને કોઈ સંખ્યા આપી છે 2x + 4. તો આ કેટલા પદ કહેવાય? બે પછી પહેલું છે 2x અને બીજું છે 4. હવે આની અંદર શું કરીશું?
તો આપણે પહેલા પદના અહીંયા અવયવ પાડી દઈએ આના અવયવ પાડીએ તો શું થાય 2 ગુણ્યા x થાય કેટલા થાય 2 ગુણ્યા x પ્લસ આ 4 ના અવયવ પાડીએ તો 2 ગુણ્યા 2 થશે તો બંનેના અવયવ પાડી દીધા હવે આ જે બે પદ છે એમાંથી આપણે શું કરીએ છીએ તો સામાન્ય કાઢીએ છીએ સામાન્ય એટલે શું અહીંયાથી 2 અને અહીંયાથી 2 આપણે લઈ લીધે તો અહીંયા 2 લખી દીધા હવે શું અહીંયા ગુણાકાર કરે હવે આમાં શું વધ્યું x વધ્યું આ પ્લસ વધ્યું અને અહીંયા 2 વધ્યું તો આપણે આ સામાન્ય કાઢી નાખીએ જો અહીંયા ગુણાકારનું ચિહ્ન છે ના લખીએ ખાલી અહીંયા આપણે 2 કૌંસમાં x 2 લખીએ તો પણ ચાલે જે જવાબ આપણે લખીએ છીએ કે સામાન્ય આ રીતે આપણે એની અંદર સંખ્યા જે આપણને પદ આપ્યું છે એ પદની અંદરથી સામાન્ય નીકળી શકે પછી આપણને કોઈ બે સંખ્યા આપી છે ને એમાંથી સામાન્ય કાઢવા છે ખાલી સામાન્ય સંખ્યા જ લખવી છે તો એમાંથી કેવી રીતે કે જ્યારે કે આપણને દાખલા તરીકે અહીંયા આપણને આપે છે 12x અને અહીંયા આપ્યું છે 15x સ્ક્વેર બરાબર હવે આમાં બે આપેલા છે તો બે માંથી સામાન્ય અહીંયા કાઢવા છે તો પહેલા આપણે શું લખી દઈશું 12x તો 12x ના ભાગ કરે તો 2 ગુણ્યા 3 ગુણ્યા x અને અહીંયા 15x સ્ક્વેર ના ભાગ પાડીએ તો કેટલા થશે 3 ગુણ્યા 5 ગુણ્યા x ગુણ્યા હવે આમાંથી શું સામાન્ય આવે છે તો સામાન્ય કયો આવશે 3 આવશે અને x આવશે એટલે 3 ગુણ્યા x સામાન્ય આવે બરાબર શું થશે 3x કેટલા થશે 3x જો આપણને આવા બે અલગ અલગ પદ આપેલા હોય તો આપણે આ રીતે નીકળી જશે અહીંયા તો પ્લસ માઈનસ નું ચિહ્ન નથી એટલે આપણે આ રીતે કાઢે અહીંયા આપણે આ રીતે ચિહ્ન આપ્યું છે તેને એ રીતે તો જે પણ પદ આપણને આપ્યું છે એની અંદર આપણે જોઈએ એટલે આપણે તરત જ ખબર પડી જાય કે એમાંથી શું અને કેવી રીતે સામાન્ય આપણે કાઢી શકીશું જે પદની અંદરથી આપણને ખબર પડે કે આ બે પદ આપણને આપેલા છે તો આ બે પદની અંદરથી આપણે આ પદ લઈ શકાય છે અને એને કોમન સામાન્ય લખી શકીએ છીએ 6a² b minus 15ab² હવે આમાંથી આપણે માઈનસ છે તો એનાથી કરવું છે તો પહેલા આપણે 6 ના અવયવ પાડી દઈશું તો 2 ગુણ્યા 3 a ગુણ્યા b આ પહેલા પદના થઈ ગયા પ્લસ બીજા પદની અંદરથી કાઢીએ શું આવશે 3 ગુણ્યા 5 ગુણ્યા a એ માઈનસ આવશે b ગુણ્યા b હવે એમાંથી શું સામાન્ય નીકળશે આપણે તો શું નીકળે છે 3 અને 1 3 તો 3 નીકળ્યા પછી a અને b અને એટલે ગુણ્યા a ગુણ્યા b તો કૌંસમાં શું વધ્યું આમાં આવે તો 2 વધ્યો અને a વધ્યા તો 2 ગુણ્યા a વધ્યો પ્લસ આમાં શું વધ્યું 5 ગુણ્યા b એટલે આપણે આ બધાનો ગુણાકાર કરીએ તો 3ab થઈ જશે કૌંસમાં શું આવશે a 5 એટલે કે આ બંને વચ્ચે આપણે ગુણાકારનું ચિહ્ન લખતા નથી કે ના લખે તો બી આપણે ખબર પડે કે બંને વચ્ચે શું થાય ગુણાકાર હશે શું થઈ જશે તો ખબર પડી ગઈ તો આ રીતે આપણે એની અંદર લખી શકીએ પછી ત્રણ પદ આપણને આપ્યા છે કેટલા છે ત્રણ પદ આપ્યા છે ને એમાંથી સામાન્ય આપણે કાઢવા છે તો કેવી રીતે કાઢી શકીએ દાખલા તરીકે અહીંયા આપણને આપ્યા છે 10a² + 15b² - 25c હવે આમાં ત્રણ પદ આપેલા છે તો ત્રણ પદની અંદર તો ત્રણ પદમાંથી કોમન કાઢવા તો આપણે તો કેવી રીતે નીકળી શકે તો એ જો પહેલું 10 ના ભાગ પાડો તો 2 * 5 * 1 * આ પહેલું પદ થી પ્લસ બીજામાં 3 * 5 * b * b પછી માઈનસ ત્રીજામાં 5 * 5 * c * તો આમાંથી શું સામાન્ય નીકળે છે દરેકમાં 5 જ નીકળશે કેમ કે આમાં ત્રણ પદ છે તો ત્રણે ત્રણમાંથી નીકળવું જોઈએ સામાન્ય બે માંથી નીકળે તો ચાલે નહીં સામાન્ય નીકળવું જોઈએ ત્રણે ત્રણમાંથી સામાન્ય નીકળતો તો જ આપણે એને લખી શકીએ તો આમાંથી ત્રણ પદમાંથી સામાન્ય શું નીકળે છે 5 જ નીકળે તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈએ છે તો શું આવશે 2a² પછી પ્લસ 3b² પછી માઈનસ 5c² આ રીતે આપણે એની અંદર ત્રણ પદ આપેલા હોય તો ત્રણ પદની અંદરથી પણ સામાન્ય આ રીતે કોઈ અવયવને આપણે કરતા હોઈએ તો આ રીતે સામાન્ય નીકળી શકે કે જેની અંદર ત્રણ પદ આપણને આપેલા છે
એ ત્રણ પદની અંદરથી આપણે સામાન્ય કાઢવું છે તો આ રીતે કાઢી શકીએ. પછી જો પદોની પુનઃ ગોઠવણી, પદોની પુનઃ ગોઠવણી. હવે આપણને અહીંયા જો તો ત્રણ પદ સુધી આપણને આપેલું છે, પણ જ્યારે આપણને ચાર પદ આપેલા છે, કેટલા પદ આપેલા છે? ચાર પદ આપણને આપેલા છે અને એ ચાર પદની અંદરથી આપણે જે કોમન છે કોમન કાઢવાનું છે કે ટૂંકમાં પદ આપણે ગોઠવવાના છે. તો કેવી રીતે ગોઠવી શકાશે? દાખલા તરીકે અહીંયા આપણને આ એક આપેલું છે 6xy 4y + 6 9x. હવે આ રીતના આપણને ચાર પદ આપેલા છે. શું આપ્યું છે? ચાર પદ. હવે આ ચાર પદની અંદર આપણે બે બે પદની જોડ બનાવી દઈએ. શું કરીએ? બે બે પદની જોડ બનાવી દઈએ. હવે બે પદની જોડ બનાવીએ છીએ, પહેલા બે પદની અને છેલ્લા બે પદની બંનેને કૌંસમાં લખી દો તો 6xy - 4y પછી પ્લસ અહીંયા 6 - 9x તો બંનેને આપણે કૌંસમાં લખી દીધા. હવે શું આ બે પદમાંથી શું કોમન નીકળશે? શું નીકળશે? y એકલો નીકળશે, બે નીકળશે ને જોડે. કેવી રીતે? તો 6 ના ભાગ પાડો તો 3 ગુણ્યા 2 ગુણ્યા 3 થશે, તો 2 ગુણ્યા 3 અને અહીંયા 4 ના ભાગ પાડો તો 2 ગુણ્યા 2 એટલે બંનેમાંથી બે કોમન નીકળે. આપણે હવે આ બધું ગુણાકાર નહીં કરીએ, હવે ડાયરેક્ટ કાઢીશું. ગુણાકાર કરીશું નહીં, ડાયરેક્ટ આપણે બે પદ જોવાના એમાંથી કોમન. તો આમાંથી શું નીકળશે? 2y કોમન નીકળે. શું નીકળે? 2y. એટલે કે 2y નીકળી ગયા તો આમાંથી 2 નીકળી ગયા તો કેટલા વધ્યા? કેટલા વધ્યા? 3 વધ્યા. કેટલા વધ્યા? 3. તો 3x વધ્યા માઈનસ આમાંથી 2 નીકળી ગયા તો અહીંયા કેટલા વધ્યા? હવે જો તો આની અંદરથી શું કોમન નીકળશે? આ બેમાંથી 3 કોમન નીકળે તો અહીંયા શું આવે? 2 માઈનસ અહીંયાથી 3 નીકળી ગયા તો 3x. હવે જો કોમન કાઢ્યા પછી તો નિયમ આનો એવો છે કે જ્યારે બી તમે કોમન કાઢો છો, જે સંખ્યામાંથી કોમન નીકળે છે અને કોમન કાઢ્યા પછી તમારે જોવાનું છે કે જ્યારે આ જે આ એક કૌંસ રહ્યો ને એક આ ને આ બે કૌંસ છે તો બંને કૌંસમાં સરખા પદ હોવા જોઈએ. શું કરવાનું છે? નિયમ બંને પદમાં સરખા કૌંસ હોવા જોઈએ. જો આમાં 3x - 2 છે તો આમાં શું છે? 2 - 3x એટલે સરખું કહેવાય? સરખું કહેવાશે નહીં કહેવાય? બંને પદ સરખા હોવા જોઈએ. કહેવાશે? નહીં કહેવાય. કેમ નહીં કહેવાય? પદ સરખા છે પણ અહીંયા 3x માઈનસ આપ્યું છે જ્યારે અહીંયા પ્લસ આપ્યું છે. અહીંયા 2 માઈનસ આપ્યું છે અને અહીંયા 2 પ્લસ આપ્યું છે. તો આ સરખું નહીં કહેવાય. એના માટે આપણે શું કરીશું? પદની ગોઠવણી કરીશું. શું કરીશું? પદની ગોઠવણી. તો પદની ગોઠવણી હવે અહીંયા થશે પદોની ગોઠવણી. હવે પદની ગોઠવણી એટલે આ રકમમાંથી જ આપણે જો દાખલા તરીકે 6xy - 4y - 9x + 6 શું કર્યું આપણે? છેલ્લા પાછળના બે પદ હતા એને ગોઠવી દીધા. એનો મતલબ શું કર્યું? ચોથું હતું એને ત્રીજું લાવી દીધું, ત્રીજાને ક્યાં લઈ લીધું? ચોથું. ચિહ્ન બદલાય ને ધ્યાન રાખવાનું તમારે. જો 9 ની આગળ માઈનસનું ચિહ્ન છે તો માઈનસ જ લેવું જોઈએ, 6 ની આગળ પ્લસનું ચિહ્ન છે તો પ્લસનું. હવે આપણે શું કરવાનું છે? જો આ પદોની ગોઠવણી કરી દીધી, હવે બે બે પદની જોડ બનાવી દીધી આપણે. તો જો પહેલાની જોડ બનાવી તો શું આવ્યું? 6xy - 4y માઈનસ અહીંયા આવશે 9x - 6. અહીંયા માઈનસ લખ્યું મેં, ધ્યાન રાખજો અહીંયા પ્લસ છે અને અહીંયા મેં માઈનસ લખ્યું. કેમ માઈનસ લખ્યું? તો એ ધ્યાન રાખવાનું. માઈનસ કેમ લખ્યું? કે કૌંસની બહાર અહીંયા કયું ચિહ્ન છે? માઈનસ. તો તમને યાદ હોય તો તમે આપણે 7મામાં પ્લસ માઈનસ ની ક્રિયા કરતા હતા. જ્યારે કૌંસની બહાર તરત જ જો માઈનસ નું ચિહ્ન હોય તો કૌંસની અંદરના ચિહ્નો શું થઈ જાય? બદલાઈ જાય. પ્લસ હોય તો માઈનસ થઈ જાય, માઈનસ હોય તો પ્લસ થઈ જાય. એટલે આપણે શું કર્યું? તો જ્યારે બી આને કૌંસમાં લખીએ છે ત્યારે હવે જો કૌંસ તમે કાઢી નાખો તો આ માઈનસ ને માઈનસ માઈનસ શું થઈ જશે? પાછું પ્લસ થઈ જશે. એટલે આપણે એને માઈનસ. તો ધ્યાન રાખવાનું કે ત્રીજું પદ માઈનસ હોય તો ચોથું પદ નું માઈનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો આ યાદ રાખજો તમે. જ્યારે આ દાખલા પૂરતાની વાત છે, આ જે પદની ગોઠવણી છે એના માટેની જ વાત છે. હવે આમાંથી આપણે કોમન કાઢીએ તો શું નીકળશે? 2y. અહીંયા શું બચશે? 3x - 2. આમાંથી શું નીકળશે? 3. તો અહીંયા આવશે 3x - 2.
બંને કૌંસ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. તો બંને સરખા થઈ ગયા તો બંનેમાંથી એક ગમે તે એક લખી દો અહીંયા. તો 3x. હવે આપણે બીજામાં શું લખીશું? તો જે 12 છે એ લખીએ. તો અહીંયા 2y છે. અહીંયા -3 છે. બરાબર? તો બંનેમાંથી એક કૌંસ અહીંયા લખી દેવાનો અને બીજો કૌંસ છે એ 12 જે તમે સામાન્ય કાઢ્યું છે એ લખી દેવાનું. ચલો અહીંયા માઈનસ નું ચિહ્ન અહીંયા માઈનસ આવે, અહીંયા પ્લસ નું ચિહ્ન હોય અહીંયા પ્લસ આવશે. તો આ રીતે પદની ગોઠવણી કરીને આપણે લખી શકીએ. જ્યારે દાખલા ગણવાના આવશે ત્યારે તમને ખબર પડી જશે કે કેવી રીતે કરી શકાય છે. લખી દો આટલું. ચલો સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખજો. હવે જો આપણે સ્વાધ્યાય 14.1 જોઈએ છે. દાખલા નંબર 1. તો એની અંદર જો દાખલા નંબર 1 છે એમાં પદોમાં સામાન્ય અવયવ મેળવવાના છે આપણે. તો સામાન્ય અવયવ પહેલો દાખલો છે 12x અને 36 લખવાનું કોઈ નથી અત્યારે. 12x અને 36 અહીંયા આપણને આપ્યું છે. તો પહેલા આપણે 12x ના અવયવ પાડીએ તો કેટલા થશે? 2 * 2 * 3 * x. અને 36 ના અવયવ પાડીએ તો 2 * 2 3 * તો સામાન્ય અવયવ કયા આવશે એમાં? 2 2 3 અને 2 * 2 બરાબર 3 * 6 = 12 સામાન્ય અવયવ કેટલા આવશે? 12 આવશે. બોલો પછી રકમ બોલો. બોલ 6abc 24ab સ્ક્વેર ab સ્ક્વેર પછી છે 12a સ્ક્વેર b. બસ ને. હવે જો તો 6abc નું આપણે એના અવયવ પાડી લે તો સૂત્ર 2 * 3 * a * b * c. પછી રીતે 24ab સ્ક્વેર નું આપણે અવયવ પાડીએ તો 2 * 2 * 2 * 3 3 * 6 = 12 24 a * b * b અને 12 ના અવયવ પાડીએ તો 12a સ્ક્વેર b. તો 12 ના અવયવ પાડ શું થશે? 2 * 2 * 3 * a * b. અહીંયા આપણે સામાન્ય અવયવ. તો સામાન્ય અવયવ 3 3 માં હોય એ જોવાના આપણે. જો 2 છે 2 અને 2 પછી 3 3 અને a અને b અને હવે કોઈ છે નથી. બરાબર? તો જો 2 * 3 * a * b. તો 3 * 2 = 6 ab. કેટલા થશે? 6 ab. પછી બોલો 3x2 y ની 3 ઘાત 10 x ની 3 ઘાત x ની 3 ઘાત y સ્ક્વેર 6x2 y સ્ક્વેર z. તો જો 3x2 y ની 3 ઘાત એનો મતલબ 3 * x * x y * y પછી 10 x ની 3 ઘાત y સ્ક્વેર તો 2 * 5 x * x * y * y. પછી બીજો છે 6x2 y સ્ક્વેર z તો 2 * 3 x * x y * હવે સામાન્ય અવયવ તો શું નીકળશે? સામાન્ય અવયવમાં x અને વળી બીજો x નીકળશે. પછી y અને એક આ y
બીજું કઈ નીકળશે 3 તો x ગુણ્યા x y ગુણ્યા y એટલે શું થશે x સ્ક્વેર ગુણ્યા બરાબર x સ્ક્વેર y પછી બોલો બીજા બધાને આવડે કમ્પ્લીટ બોલો 10 pq 10 pq 20 qr 20 qr 30 rp 20 rp rp હવે જો 10 pq માંથી શું ગુણાકાર થશે 2 ગુણ્યા 5 ગુણ્યા p ગુણ્યા q પછી 20 qr માં 2 ગુણ્યા 5 ગુણ્યા q ગુણ્યા અને 30 rp માં 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા r ગુણ્યા એમાંથી શું સામાન્ય નીકળશે 2 5 હવે આમાંથી કોઈ નહીં નીકળે તો 2 ગુણ્યા 5 5 2 તો સામાન્ય શું નીકળશે પછી બોલો એમ કે લખી દો પછી લખાવજો કેટલા લખી દો સ્પીડ રાખજો હવે બોલો બીજી કોઈ રકમ બોલો બોલો લાસ્ટ માં બીજું 16x ની 3 ઘાત માઈનસ 4x સ્ક્વેર હા 32x હવે જો આની અંદર અહીંયા ધ્યાન દરેકનું તો પહેલા તો આપણે જે આપેલા છે 16x ની 3 ઘાત ના ભાગ પાડી દઈએ તો 16 ના ભાગ પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા સોરી x ગુણ્યા x ગુણ્યા પછી માઈનસ 4x સ્ક્વેર ના ભાગ પડશે તો કે આવશે માઈનસ 2 ગુણ્યા 2 x ગુણ્યા x પછી એ રીતે 32x ના ભાગ પડશે તો 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા x આ રીતના એના ભાગ પડશે એમાંથી સામાન્ય હવે શું આવશે 2 અહીંયા 2 અને આ 2 માઈનસ ની આવે ધ્યાન રાખજો હવે નહીં આવે આમાં x x અને એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા x બરાબર શું આવશે 4x કેટલા આવશે પછી બોલો કોઈ બોલ 14 pq p સ્ક્વેર q સ્ક્વેર તો 14 pq ના ભાગ પાડીએ આપણે તો 2 ગુણ્યા 7 ગુણ્યા p ગુણ્યા q અને 28 p સ્ક્વેર q સ્ક્વેર ના ભાગ પાડ દો કેટલા થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 7 p ગુણ્યા t ગુણ્યા q ગુણ્યા તો સામાન્ય હવે શું આવશે 2 અને 7 પછી આવશે p અને q 2 ગુણ્યા 7 ગુણ્યા p ગુણ્યા q બરાબર કેટલા આવશે 14 કેટલા આવશે 14 આ રીતે એને કરી શકાશે બાકી પ્રશ્ન નંબર 1 માં જે હોય જાતે કરી લેજો
બે દાખલા બાકી છે ને એમાં તો એ જાતે કરી લેજો